નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે નાગાલેન્ડના લોકોને શુભેચ્છા પાઠવી। ભારતીય નૌકાદળે 4 ડિસેમ્બર નૌકાદળ દિવસની ઉજવણી પૂર્વે પુરી બીચ પર રિહર્સલ કર્યું। મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારનું શપથ ગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં 5 ડિસેમ્બરના યોજાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત। સિરિયાના એલેપ્પોમાં વિદ્રોહીઓનો કબજો, સૈનિકોના મોત અને રાષ્ટ્રપતિ અસદની રણનીતિમાં ફેરફાર। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની સ્ટેટ કાઉન્સિલિંગ બેઠક યોજાઈ। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ચોપાટી વિકાસ અને સ્વચ્છતા માટે 3 મહિનાનો લક્ષ્યાંક નક્કી। વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપમાં આજે ભારતીય ગ્રાન્ડ માસ્ટર ડી મુકેશ અને ચીનના ડિફેન્સિંગ ચેમ્પિયન ડિંગ લીરેન વચ્ચે છઠ્ઠો રસાકસી ભર્યો મુકાબલો થશે। પુષ્પા 2નું એડવાન્સ બુકિંગ શનિવારે 30 નવેમ્બર 2024થી રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ ચેન્સમાં શરૂ થયું। 3 કલાકની અંદર જ ચેઇનમાં 15,000 ટિકિટો વેચાઈ। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।